ભગવદ્ ગીતા અધ્યાય 9 શ્લોક 1-5 સરળ. શ્રી ભગવાન ઉવાચ ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત જ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ અશ્રદ્ધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસારવર્ત્મને મયા તત્મિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાના સર્વભૂતાની ન ચાહં તેષ્વસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમેશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવન. હવે આપણે એક એક શ્લોક જોઈએ. તો હવે ભગવાન ઉવાચ, આ અધ્યાયના સ્ટાર્ટિંગમાં હવે ભગવાન બોલે છે. આગળનામાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો અને એનો આખો જવાબ આપ્યો હતો કે આ આત્મા કેવો આત્મા મારામાં સ્થિત થાય છે, કેવો આત્માની કેવી કેવી ગતિ થાય છે એ આપણે જોયું હતું. બરાબર કે આ ઉત્તરાયણ પછીનો આવતો આત્મા કે એ મારામાં સ્થિત થાય છે અને દક્ષિણાયનવાળા આત્મા ચંદ્ર પર જઈને એમના કર્મના ફળ ભોગવીને જે સ્વર્ગને એના વાળું ભોગવાનું હોય એ ભોગવીને પાછા પૃથ્વી પર જન્મ લે છે. હવે ભગવાન કહે છે કે ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. એટલે કહે છે કે તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ. કે ફરીથી હું તને બીજી રીતે સમજાવું છું. આ અત્યંત ગોપનીય ગુહ્યતમ એટલે એકદમ ગોપનીય કે આવું જ્ઞાન મેં અત્યાર સુધી કોઈને આપ્યું નથી. કૃષ્ણ અહીંયા આગળ કહે છે કે મેં આ ગીતા સૂર્યને પણ કીધેલી છે અને એની આગળ કોઈક બીજાને પણ કીધેલી છે, પણ કે આ જ્ઞાન અત્યંત ગોપનીય જ્ઞાન હું તને જે કહું છું, અર્જુન તને જે કહું છું એ અત્યંત ગોપનીય છે, એ મેં પહેલાં બીજા કોઈને કીધી નથી. એટલે પછી કહે છે કે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. એટલે કે આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું, ધર્મયુક્ત, સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. એક જ્ઞાનનું ડિસ્ક્રિપ્શન આપ્યું. જ્ઞાન આપતા પહેલાં એ અર્જુનને આ જ્ઞાનની વેલ્યુ રહે, એની વેલ્યુ સમજે એટલે એ જ્ઞાનનું પહેલાં બેકગ્રાઉન્ડ ક્રિએટ કરે છે, એનું ડિસ્ક્રિપ્શન આપે છે કે હું તને જે અત્યંત ગુહ્ય જ્ઞાન તને જે આપવા જઈ રહ્યો છું એ જ્ઞાન કેવું છે. તો કે સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયનો રાજા. ગોપનીયનો એટલે કે જે કંઈ ગોપનીય એટલે કે સંતાડેલું રાખેલું હોય,
જે કોઈ વસ્તુ હોય એમાંથી આ સૌથી આ રાજા, એટલે એ ગોપનીયમાં ગોપનીય, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ અને પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત, આ જ્ઞાન પણ ધર્મયુક્ત છે અને સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. મેન તો અવિનાશી, કે આ જ્ઞાન ક્યારેય જ્ઞાનનો વિનાશ થતો નથી, અવિનાશી, નિત્ય છે આ જ્ઞાન. આપણે અત્યારે જે કંઈ જ્ઞાન લઈએ છીએ, હવે સ્પેશિયલી આપણું જેને આપણે નોલેજ કહીએ છીએ એ રાધર બધી ઇન્ફોર્મેશન છે. અત્યારનું વિજ્ઞાન જગત અત્યારે પહેલાં કહેતા હતા કે પૃથ્વી સપાટ છે, પછી પ્રૂવ કર્યું કે ના પૃથ્વી ગોળ છે, પછીના વિજ્ઞાનીઓએ કીધું કે આખા બધા તારાને બધું પૃથ્વીની આજુબાજુ ફરે છે, પછી કહે છે કે ના પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. એટલે આ જ્ઞાન બધું ચેન્જ થતું જાય છે, આગળનું નાશ પામે અને બીજું નવું આવે. પણ કૃષ્ણ કહે છે કે હું તને જે આ જ્ઞાન આપવા જઈ રહ્યો છું એ અવિનાશી છે, એનો કદી નાશ થતો નથી. અને એટલે જ આ ભગવદ્ ગીતા જેટલું 5000 વર્ષ પહેલાં જેટલું સાંપ્રત સમયમાં એ સાંપ્રત હતી, એ અત્યારે પણ એટલું જ એની વેલ્યુ છે ને એટલું જ એનું એપ્લિકેશન છે. એટલે કહે છે કે આ અવિનાશી છે. હા, પછી કહે છે અશ્રદ્ધાનાહ પુરુષાહ ધર્મસ્ય અસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. કે હે પરંતપ, ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે. એટલે હવે એ શ્રદ્ધાનું ઇમ્પોર્ટન્સ સમજાવશે કે આ જ્ઞાન હું તને જે કહી રહ્યો છું, પણ આ જ્ઞાનમાં શ્રદ્ધા ન હોય તો એ મને નહીં પામે અને મૃત્યુરૂપી સંસાર ચક્રમાં, એટલે કે આટલો એના ભોગ ભોગવીને પાછું આ ધરતી પર આવશે અને આ સંસાર ચક્ર એને ભોગવવાનો થશે, પાછું મૃત્યુ થશે, પાછું ભોગ ભોગવીને પાછો ધરતી પર આવશે. પણ જો શ્રદ્ધા રાખીને મારું આ જ્ઞાન જે સમજશે તો એ મને પામશે. પછી કહે છે મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચ અહમ તેષુ અવસ્થિત. એટલે કે છે મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી. એટલે શું કહે છે, પહેલાં આગળ કહે છે કે તું મને સઘળા જીવોમાં જો, એટલે કે સઘળા જીવોમાં હું છું એવું તું જો. હવે અહીંયા આગળ કહે છે કે મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે. એટલે કે આ મારાથી આ જગત પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે. સઘળા ભૂતો એટલે જીવ અહીંયા આગળ, એટલે કે સઘળા જીવ સંકલ્પને આધારે મારામાં સ્થિત છે. એટલે કે તું મારામાં સ્થિત છે પણ હું તારામાં સ્થિત નથી. કારણ કે હું તારામાં સ્થિત નથી મતલબ કે મારું પોતાનું અસ્તિત્વ પણ છે, હું તારા એકલામાં સ્થિત નથી, હું દરેકની અંદર પણ છું અને મારું પોતાનું અસ્તિત્વ પણ છે. એટલે જે આપણો જે પેલો શ્લોક છે ને,
પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પણ પૂર્ણ કાઢી લઈએ તો પણ પૂર્ણ રહે. એ વસ્તુ શું? તો એ આ પરમાત્મા, એ એવી શક્તિ કે એ પૂર્ણ શક્તિમાંથી પણ આપણે પૂર્ણ કાઢીએ તો પણ પૂર્ણ રહે. નહીંતર તો આપણે સપોઝ કોઈ આટલી વસ્તુમાંથી આટલું કાઢી લઈએ તો એટલી બાકીની વસ્તુ રહે. પણ આ તો કેવું કે છે, પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢીએ તો પણ પૂર્ણ રહે. આ મેથેમેટિક્સ કોઈ આજના વિજ્ઞાનીઓ સમજી નથી શક્યા. હોલમાંથી હોલ કાઢી લઈએ તો પણ હોલ રહે, પૂર્ણ રહે. એવું કેવું મેથેમેટિક્સ? તો બી કૃષ્ણ આ સમજાવે છે. અને એ મેથેમેટિક્સ એટલે એ આ પરમાત્માની શક્તિ, એને જ આ રૂલ લાગુ પડે. બીજા આ કોઈ વર્લ્ડલી દુનિયાવી ચીજોને આ રૂલ લાગુ ના પડે. પછી કહે છે ન ચ મત સ્થાની ભૂતાની પશ્ય મે યોગમેશ્વરમ. હા, એક મિનિટ. યોગમેશ્વરમ ભૂતભૃત ન ચ ભૂતસ્થ મમ આત્મા ભૂત ભાવન. એટલે કે છે વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી, પણ મારી ઈશ્વરીય યોગ શક્તિને જો કે ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી. એટલે મારો મેં જે કીધું એ કે એમનો આત્મા પણ એક પૂર્ણ રહે છે અને એમની ઈશ્વરીય યોગ શક્તિ જે ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર. હવે આપણને ઉત્પન્ન કરનાર એક આત્મા છે. આત્મા પછી શરીર ધારણ કરે છે. હવે એ શરીર ધારણ કરવા માટેનું કે આ આત્મા મનુષ્યનું શરીર ધારણ કરશે, આ આત્મા વાઘનું શરીર ધારણ કરશે, આ આત્મા સિંહનું શરીર ધારણ કરશે. એ કયો આત્મા કયું શરીર ધારણ કરશે એ એમની ઈશ્વરીય યોગ શક્તિથી કરે. આત્માનો અંશ પરમાત્માનો છે. એટલે કહે છે કે એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી, પણ મારી ઈશ્વરીય યોગ શક્તિને જો કે ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી. એટલે હું અત્યારે અહીંયા મનુષ્ય અવતાર લઈને આવેલો છું એટલે તને એવું લાગે છે કે હું એક વ્યક્તિ છું, પણ અત્યારે એટલે કે હું તમારા બધાની અંદર મારી ઈશ્વરીય યોગ શક્તિ છે. એટલે કે મારા પરમાત્માનો, મારાનો એક અંશ છે, પણ હું આખો તમારામાં સ્થિત નથી. મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી. હું મારો પોતાનો એક ઇન્ડિવિજ્યુઅલ પણ મારો એક આ છે. એટલે કે નિરાકાર ગણો તો નિરાકાર અને એને સાકાર ગણો તો સાકાર, પણ મારું પણ એક અલગ અસ્તિત્વ છે એવું અહીંયા આગળ કહે છે. એટલે આપણે પણ આપણા બાળકને કહેવાનું છે કે તારે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની છે. ભગવાન જેવા વ્યક્તિ કોઈ છે જ જે પૂર્ણ પુરુષોત્તમ, કે જેની અંદર તમારે શ્રદ્ધા રાખવાની છે કે આ જ મારું જીવન ચલાવે છે અને મારું જે કંઈ કાર્ય હશે એ બધું જ એમને સમર્પિત થશે. એટલે આ વસ્તુ આપણે આપણા બાળકને સમજાવવાની છે.